તો વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ફરી એક વખત વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે। હેમંત કંસારાને રિપીટ કરવામાં આવતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। આજે વલસાડમાં નવા પ્રમુખની વરણી માટે બેઠક મળી હતી, જેમાં પ્રદેશમાંથી જશવંતસિંહ ભાભોર સહિત વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમની નિમણૂક આપી છે। એમને અનઇલેક્ટેડ ઓપોઝ થયા છે। એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે। તાપી જિલ્લા ભાજપ પ્રમુખ પદે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સૂરજ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। સોનગઢ મુકામે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જગદીશ બગદાણાની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં સૂરજ વસાવાની વરણી કરવામાં આવી। તાપી જિલ્લાના પ્રમુખ તરીકે સુરજભાઈ વસાવાને પાર્ટીએ જવાબદારી સોંપી છે અને આ જિલ્લાના જે પૂર્વ પ્રમુખ મયંકભાઈ જોશીએ તેમના નામનો પ્રસ્તાવ અહીં રજૂ કરીને મહામંત્રીશ્રીએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે। અમારા તત્કાલીન પ્રમુખશ્રીઓ ડોક્ટર જયરામભાઈ ગામીર સાહેબ, મયંકભાઈ જોશી સાહેબે જે રસ્તે સંગઠનને મજબૂત બનાવવા માટે કામગીરી કરી છે એ જ રસ્તે એમના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ગામે ગામ બૂથે બૂથ સુધી મજબૂત બનાવવા માટે હું તન મનથી કામગીરી કરીશ। તો છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક પૂર્ણ। છોટાઉદેપુર જિલ્લાને ભાજપના મળ્યા નવા પ્રમુખ। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ